ભગવાન સ્વામિનારાયણની કૃપાથી આપણને સત્સંગનો યોગ થયો છે. અને સત્સંગના યોગમાં આવીને આપણે જ્યારે ભગવાનને રાજી કરવાના માર્ગે આગળ વધી રહ્યા છીએ ત્યારે મુમુક્ષુતા દ્રઢ કરવી બહુ જરૂરી છે. અને મુમુક્ષુ ભગવાનને પામવા માટે કેટલા યત્નો કરે છે, કેટલી એની ભૂખ હોય છે, કેટલી એની ગરજ હોય છે. એક પાત્ર દર્શન દ્વારા આપણે બે સભાથી જોઈ રહ્યા છીએ કે એના જીવનમાં કેટલા વિઘ્નો આવે છે, પરંતુ એનો ઈશક સાચો હોય છે ત્યારે વિઘ્નોને પણ ભગવાન સ્વામિનારાયણ પાર પાડે છે. અને એનું અનુસંધાન કાર્યાણી પ્રકરણના 10મા વચનમાં સ્વામિનારાયણ ભગવાને વાત કરી છે કે જેનો ઈશક સાચો હોય એને કોઈ પણ વિઘ્નો આવે તો એ વિઘ્નો સામે જોતો નથી, પરંતુ એના ઈશક સામે જોવે છે અને ઈશકને પાર પામી શકે છે. અને એ પાત્ર દર્શનમાં જ્યારે આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે લખનૌના વેનીરામની વાત ચાલી રહી છે. યાદ છે ને બધા? નવો પ્રસંગ છે, નવું પાત્ર છે. કારણ સત્સંગમાં કદાચ આ પાત્રના દર્શન બહુ ઓછા લોકોએ સાંભળ્યું હશે, પરંતુ એમની મુમુક્ષુતા બહુ જબરજસ્ત હતી. એટલે ભગવાને એમની ઘણી બધી રક્ષાઓ કરી છે. આપણે બે સભાથી અલગ અલગ પ્રસંગો જોયા છે કે ભગવાનના શરણે આવ્યા, નિષ્ઠા દ્રઢ થઈ, મહારાજના ધર્મ નિયમ પાળતા થયા અને મહારાજે એમની રક્ષા કરેલી. પહેલા પ્રસંગમાં કે પેલા નવાબે એમને શું કરેલું? 1 કરોડ રૂપિયાનું એમને દંડ કરેલો, પરંતુ સ્વામિનારાયણ ભગવાનનું ખાલી ભજન કર્યું, ઓળખ્યા નતો, ખાલી ભજન કરેલું તો એ સ્વામિનારાયણ ભગવાન એના માટે 1 કરોડ વાણિયાના વેશે આવીને આપેલા નવાબને. અને આ પ્રસંગ આખા લખનૌમાં ફેલાઈ ગયો. એટલે એ જમાનામાં ત્યાં ચંદીલાલ શેઠ કરીને હતા અને એમના મિત્ર હતા. અને ચંદીલાલ શેઠને વાત ખબર પડી એટલે હસતા હસતા પૂછ્યું કે ભાઈ તને ભગવાને આ રીતે રક્ષા કરી, તારા ભગવાન સાચા હોય તો મને પ્રગટ પરચો આપે. અને ગઈ સભામાં આપણે પ્રસંગ જોયેલો કે ચંદીલાલ શેઠને મહારાજે રાત્રે દિવ્ય તેજોમય દર્શન આપ્યા. તો પ્રાર્થના કોની હતી? વેણીરામની. નિષ્ઠાવાન ભક્ત હોય, મહારાજની ઉપાસના પાકી હોય, ધર્મ નિયમ પાકા હોય, એટલે એને કોઈ દિવસ મહારાજ એની કોઈ પણ પ્રાર્થના હોય તો સાચા ભાવે કરી લે તો મહારાજ એની પ્રાર્થના સ્વીકારતા હોય છે. જે વેણીરામની પ્રાર્થના વેણીરામે મહારાજને પ્રાર્થના કરી તો પેલાને દર્શન મહારાજે આપ્યા. અને આ બાજુ ચંદીલાલ શેઠને પણ મુમુક્ષુતા જાગી અને બધું છોડીને 2000 રૂપિયાનું શોપિંગ કર્યું ઠાકોરજીના માટે, વસ્ત્રો અને અલંકારોને, કે ઠાકોરજી માટે લઈ જઈએ, સ્વામિનારાયણ ભગવાન માટે લઈ જઈએ કે. અને 2000 જોડે લીધા અને બધું છોકરાઓને આપી દીધું કે આ તમે સાચવજો. વેણીરામને અમે બંને જઈએ છીએ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા. અને લખનૌથી ક્યાં આવે છે? ગઢડા. અને આજે પ્રસંગ જોવો છે પહેલો કે લખનૌથી બંને ગઢડા આવવા માટે નીકળ્યા છે. લખનૌથી ગઢડા 1400 કિલોમીટર, 1400 કિલોમીટર થાય. કેટલું? 1400 કિલોમીટર. તમારે ઓનલાઈન જોયું તો જોઈ લેજો. લખનૌથી ગઢડા 1400 કિલોમીટર થાય. એ જમાનામાં નહોતી બાઇક, તો શેનાથી આવ્યા હશે? ફ્લાઇટ લઈ આયા ભૂસા બાઇક તો લાયા હશે ને? નહીં, ફ્લાઇટ એ નહોતું, 4 વ્હીલર નથી. 11 નંબરની ગાડી હતી. કઈ જોઈશ? બધાએ ગણાય નથી જોઈ. કિરીટભાઈ જોઈ? ભાવેશભાઈ જોઈશ? તો આ 2 પગ એટલે શું કહેવાય? હા, એટલે પગપાળા જવું પડતું. હવે એ જમાનામાં 1400 કિલોમીટર ચાલીને જવું એટલે 2 દાડામાં પહોંચી જાય તો મહિનો તો લાગે ને ભાઈ, તો મહિનો થાય. અને જેવા નીકળ્યા છે પ્રભુને પ્રાર્થના કરી નીકળે છે.
રસ્તો જોયો નથી, કંઈ ખબર નથી, પણ સ્વામિનારાયણ ભજન કરતા કરતા વ્યાપકાનંદ સ્વામી મંત્ર આપેલો કે કોઈ પણ વિઘ્ન આવે, પરિસ્થિતિ આવે તો સ્વામિનારાયણ નામનું ભજન કરજો અને પ્રાર્થના કરજો સ્વામિનારાયણ ભગવાન, તમારી વારે ભગવાન આવશે. એના બાજુ પ્રાર્થના ચાલુ છે અને સ્વામિનારાયણ નામનું ભજન ચાલુ છે. 1 દિવસ 2 દિવસ 3 દિવસ નીકળી ગયા છે અને ચોથા દિવસે એ પહોંચ્યા છે એક જંગલમાં. ક્યાંક એ જમાનામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતું, જ્યાં જોઈએ ત્યાં ક્યાંક નાના ગામ આવે અને પાછા શું આવે, જંગલ આવે. અને જંગલમાં મધ્ય પહોંચ્યા છે, એટલે મધ્ય સ્થાનમાં પહોંચ્યા છે જંગલમાં. અને ત્યાં અચાનક ભગવાનની શું ઈચ્છા હશે ખબર નહીં, ભયંકર વાવાઝોડું આવ્યું, વંટોળ. જંગલમાં આ બધું આપત્તિ ચાલુ જ હોય, કાં તો હળગે કાં તો વંટોળ આવે. અને વંટોળ આવ્યું અને બંને ગભરાયા કે હવે થશે શું, કઈ બાજુ જવું, રસ્તો તો ખબર નથી. એટલે એક બાજુ એક કોતર હતી, ત્યાં કોતરમાં આવીને ઊભા થઈ ગયા અને સ્વામિનારાયણ ભજન પ્રાર્થના, હે પ્રભુ રક્ષા કરો, નહીં તો શું થશે. આંખો બંધ થઈ ગઈ છે, આમે કંઈ દેખાતું નથી, શું છે શું નહીં. અને પ્રાર્થના કરીને ત્યાં ભગવાને વંટોળ તો બંધ કરી દીધું. એટલે ચંદીરામ કે હાસ, વંટોળ ગયું. જ્યાં આટલું કીધું ત્યાં સામે એક બીજું વંટોળ આવ્યું. બીજું વંટોળ એટલે સમજ્યા, એક ભયંકર વાઘ દેખાયો. હિંસક કહેવાય ને વાઘને, હિંસક પ્રાણીઓ, વાઘ દેખાયો. એટલે ઓટોમેટિક જે ઠંડી હવા આવતી એની જગ્યાએ શું થઈ ગઈ, પરસેવો છૂટી ગયો કે મર્યા કે એકમાં અહીં બચે ને બીજી પરિસ્થિતિ આવી. ત્યારે વેણીરામે મહારાજને ફરીથી પ્રાર્થના કરી, હે પ્રભુ તમારા ભરોસે નીકળ્યા છીએ, વાઘ હિંસક છે ખબર છે, પરિસ્થિતિ અમારી ખરાબ થવાની એ પાડી જ દેવાનો છે કે અમને, એટલે તમારા ભરોસે નીકળ્યા છે ને એટલે અનુભવીએ બહુ સરસ એક પ્રાર્થના અનુસંધાનમાં કીધું છે કે તેરો ભરોસો આગે બઢા કે એ જગ મેં જંપલાયા, બિરુદ તેરા जानत प्रभुजी, सहाय करने को आया हो श्रीजी, सहाय करने को आया. बल तो रे जीतयू हो रे, हुआ शत्रु का संहार रे, नौतम प्यारे नावलिया. કોના ભરોસે નીકળ્યા છે? સ્વામિનારાયણ ભગવાનના ભરોસે નીકળ્યા છે. અને સ્વામિનારાયણ ભગવાને એ જ કીધું કે ભગવાન તમારા ભરોસે નીકળ્યા છીએ, તમે રક્ષા કરજો, તમે બચાવજો. અમે નથી ગઢડા જોયું, નથી તમારા પ્રત્યક્ષ દર્શન કરે, એટલે તમે કૃપા કરીને અમને બચાવજો. અને આ વાઘ હમણાં પાડી જ દેવાનો છે, અને વાઘ મોઢું ફાડ્યું જ તું સામે. અને જ્યાં આટલી પ્રાર્થના થઈ અને ત્યાં વાઘ બેઠો દેખાયેલો અને પાછો ઊભો થયો. અને જેવો આગળ ધપવા જાય છે અને બંને સ્વામિનારાયણ 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 શું અવાજ કરે છે? સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ત્યાં સ્વામિનારાયણ, જ્યાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ કર્યું ને ત્યાં વાઘની આગળની સાઈડ એક મોટું જબરજસ્ત ઘટાદાર ઝાડ હતું અને ઝાડ સીધું પડ્યું વાઘ ઉપર. જય સ્વામિનારાયણ. સમજી ગયા ને? વાઘને ભગવાને પતાવી દીધો. અને વેણીરામને બધાને શું થયું? હાસ, પ્રગટ પ્રભુ રક્ષામાં આવી ગયા. વાહ મહારાજ, કેટલી દયા કરી કીધી કે તમારા ભરોસે નીકળ્યા છે ને આ વાઘથી અમારી રક્ષા કરી. અનંતરમાં પાછું ટાઢું ટાઢું થઈ ગયું. શું થઈ ગયું? જે પરસેવો નીકળ્યો તેની જગ્યાએ શું થઈ ગયું? હા, ઠંડક થઈ ગઈ, બચ્યા. હવે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા આગળ નીકળીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય.